સુરેશભાઈ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ચાવડાજીનું સ્વાગત, રાશિબેન કેસરી, કેતનભાઈ દેસાઈ, યોગેશભાઈ ભરવાડ, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા સન્માનીય શૈલેષભાઈ પરમારનું સ્વાગત, મનુભાઈ પરમાર, જીતુભાઈ કરશે. અમદાવાદ ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી એઆઈસીસીના મંત્રી રામકિશન ઓઝાજીનું સ્વાગત, હસમુખભાઈ મેડિયા કરશે. પીડિત પરિવારજનોના અવાજને બુલંદ કરવાનું કામ કર્યું છે એવા લાલજીભાઈ દેસાઈ, પાલભાઈ આંબલિયા અને જિગ્નેશભાઈ મેવાણીનું રાત્રિબેન. આમ ફરી જજો આ બાજુ. હસમુખ બતાવી લઈએ. જોરદાર તાળીઓ મિત્રો, જેમણે ખરેખર ખરા તમારા લોકોના અવાજને બુલંદ કરવાનું કામ કર્યું છે. આ કોંગ્રેસની વિચારધારા છે કે સામાન્ય જનજનના લોકોના અવાજને બુલંદ કરી દઈ છે. એવા 3 યુવાનો જેને 300 કિલોમીટરથી વધુ અંતર કાપીને આજે જનતાના અવાજને બુલંદ કર્યો છે. देश कमल सेवादल, देश कमल सेवादल, देश कमल सेवादल, कांग्रेस. અમે એકબીજાને પાઘડી પહેરાવી દઈએ છીએ. મોટો ભાગે લોકો એકબીજાને ટોપી પહેરાવે છે આજકાલના રાજકારણમાં. આજની આ સંવિધાન સભામાં ઉપસ્થિત કોંગ્રેસ પક્ષના આદરણીય પ્રમુખ શ્રી શક્તિસિંહભાઈ અને આજે જેને મહેમાન તરીકે મુખ્ય મહેમાન તરીકે બોલાવ્યા છે એના સભામાં પ્રદેશના નહીં સમગ્ર ભારતના કોંગ્રેસના વતી સંદેશો લઈને આવેલા છે એવા પવન ખેરાજી, વિપક્ષના નેતા પૂર્વ પ્રમુખ માન્ય અમિતભાઈ, મંચસ્થ સૌ અને રામકિશનજી અને મંચસ્થ સૌ મહેમાનો, સૌ સાથીઓ અને સાથે સાથે જે આ આંદોલનની શરૂઆતથી લઈને આજ સુધી જેણે એક ત્રિપુટી તરીકે સાથ નિભાવ્યો છે એવા અમારા બંને સાથીદાર ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી, ચાંબાજ ધારાસભ્ય લડવૈયો, જેના 2 પગે પ્રોબ્લેમ ચાલવામાં ડોક્ટરે ના પાડી છતાં લગાતાર ચાલતો રહે. મેં કહ્યું 3 કિલોમીટરથી વધારે નહીં તો પણ ક્યારેક થોડાક આગળ. પવનજીને એમને વળતી ફ્લાઇટનો સમય થયો છે એટલે આપણી વચ્ચેથી અત્યારે વિદાય લઈ રહ્યા છે. ખૂબ ખૂબ આભાર પવન ખેરાજીનો અહીંયા માનું છું, બધા વતી પ્રદેશ વતી હું આભાર એમનો માનું છું. એવા જ પાલભાઈ આંબલિયા વિશે મેં શરૂઆતમાં પણ વાત કરી હતી એટલે હું ફરી વખત એ વાતને દોહરાવતો નથી. આજના આ પ્રસંગે ખૂબ લોકો બોલ્યા છે એટલે હું વધારે ભાષણ કરવાના બદલે માત્ર 1-2 વાત કહી અને નારાઓને દ્વારા ગુજરાતના પીડિતોની અને ગુજરાતની અંદર ચાલી રહી ઘટના જે છે એના વિશે વાત કરીશ. મોરબીથી નીકળ્યા ત્યારથી લઈને અત્યાર સુધીમાં કોંગ્રેસના જે જાંબાઝ કાર્યકર્તાઓ અહીંયા આપણી વચ્ચે મોજૂદ છે, જેમણે અને શહેર પ્રમુખ શ્રી બંને કિશોરભાઈએ અને પુષ્પરાજસિંહભાઈ અને તમારી ટીમ બધી જે છે તમે બંને ઉભા થાઓ. તમને લોકોને બતાવીએ છીએ કે તમે ખૂબ કઠિન પરિસ્થિતિની વચ્ચે આ યાત્રાને સફળ થવા માટેની આપણાને અહીંયા મદદને પહોંચાડી છે. એ જ રીતે જ્યારે રાજકોટ જિલ્લામાં પહોંચ્યા ત્યારે ભાઈ લલિતભાઈ વસોયા હોય કે ભાઈ શૈલેષભાઈ હોય કે ભાઈ હિતેશભાઈ વોરા હોય અને સમગ્ર બધા ટીમ, હું માત્ર 2-3 નામ જે છે એવી રીતના લઉં છું કે જે લોકોએ આ ભૂમિકા નિભાવી. જ્યારે રાજકોટ શહેરમાં ગયા ત્યારે શહેરના પ્રમુખ અમારા ભાઈશ્રી જે છે એમણે ખૂબ મહેનત કરી, રાજાણીભાઈએ, અને એ જ રીતે ત્યાં વિપક્ષના નેતા તરીકે અમારા ભાઈ સાગઠિયાભાઈ વસરામભાઈ જે છે એમણે ખૂબ મહેનત કરી અને સમગ્ર કોંગ્રેસની ત્યાં ટીમ છે
જેને રાત દિવસ એક કરીને ત્યાં મહેનત કરી. અનિલભાઈ અમારા એક અહીંયા મોજૂદ છે. ખૂબ લોકો બીજા હું એક એકના નામ આપું તો લાંબુ લિસ્ટ થાય. એ ડોક્ટર વસાડા હોય કે પછી એ આપણા ત્યાં જે છે મથવારભાઈ હોય કે પછી ત્યાં અશોકસિંહ અને ગાયત્રીબા હોય કે ત્યાં પછી નાના નાના કાર્યકર્તાઓ, હું જેના નામ નથી લેતો પણ મારું એક માનવું બહુ સ્પષ્ટ છે કે કોંગ્રેસના જે નાના કાર્યકર્તાએ ન્યાયની લડાઈમાં જે સાથ આપ્યો છે, એક સૌ કાર્યકર્તાઓને નતમસ્તક પર પ્રણામ કરવાનું માનતા હોય. મહેશભાઈની પણ વાત હોય કે અન્ય લોકો, ખૂબ લોકો જેના નામ લઈએ તો લિસ્ટ લાંબુ થાય. આ જ રીતે જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશ કરીએ ત્યારે ભાઈ ઋત્વિકભાઈ મકવાણાથી લઈને એમની ટીમ અને સૌથી વધારે અમારી સાથે ચાલ્યા એવા સુરેન્દ્રનગર જિલ્લાના જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ભાઈ નવસાદભાઈ સોલંકી, જેના પગમાં ફોડલા પડી ગયા તો પણ એ લગાતાર સાથે ચાલ્યા. કારણ કે ન્યાયની લડાઈનો એ લડવૈયો પણ એક સાથીદાર તરીકે ત્યાં ભાઈ ચેતનભાઈથી લઈને સૌ લોકો ત્યાં એક એકના નામમાં હું ન પડતા માત્ર 2-3 નામ જે છે એ સાંકેતિક લઉં છું, પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ મેદાનમાં હતા. અમદાવાદ જિલ્લામાં પ્રવેશ કર્યો ત્યાં આપણા અરવિંદભાઈ સોલંકીથી લઈને પંકજસિંહથી લઈને મનુજીથી લઈને લાખાભાઈથી લઈને અનેક લોકોએ ત્યાં એ આખા રસ્તે આપણાને ખૂબ રામકિશનજી ત્યાં મીટિંગો વચ્ચે લેતા હોય. એટલે આ રીતની આખી પ્રક્રિયા અમદાવાદ શહેરમાં પ્રવેશ કરીએ ત્યારે હેમંતસિંહભાઈ પોતે જે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા અને આમ જોવા જઈએ તો એ કાર્યકારી અધ્યક્ષમાંથી અહીંયા શહેરની જવાબદારી એમણે સ્વીકારી અને એમણે પણ ગઈકાલનો જે કાર્યક્રમ થયો અદ્ભુત રીતે, એટલે હિંમતસિંહભાઈ આપને પણ અમે લોકો એટલા માટે યાદ કરીએ કે તમે પણ સૈનિકની જેમ સવારે પણ આજે ત્યાં સાથે રહ્યા અને એ રીતે પ્રદેશમાંથી સતત જેણે સંકલન કર્યું ભાઈ શૈલેષભાઈ કે જેમણે આ આખી યાત્રાને સફળ બનાવવા માટે ખૂબ મદદ કરી, એ શૈલેષભાઈને પણ યાદ કરવા રહ્યા. એ રીતે ભાઈ શહેજાદભાઈ વિપક્ષના નેતા હોય કે અહીંના અમારા કોર્પોરેટરો હોય, એ હાજીભાઈથી લઈને હું બધાના નામમાં નથી પડતો પણ હાજીભાઈથી શરૂ કરીને અહીંયા છેલ્લે રાજશ્રીબેન સુધી, એટલે શરૂઆત હાજીભાઈના વિસ્તારથી થાય અને અહીંયા જે છે ત્યારે રાજશ્રીબેનના વિસ્તારમાં એક એક વ્યક્તિઓ ગાંધીનગરની હદ પહોંચ્યા. ગાંધીનગર જિલ્લામાં પોલીસની પરમિશન નહોતી, ત્યાં વરસાદ એક બાજુ હતો, પોલીસની પરમિશન નહીં અને યાત્રાનો સમય પૂરો થતો હતો, પણ તેમ છતાં સમગ્ર ગાંધીનગર જિલ્લાની ટીમ, એ શૈલેન્દ્રભાઈ બિહોલા હોય, એ અમારા અરવિંદસિંહભાઈ હોય, એ અમારા હિમાંશુભાઈ જે અહીંથી ચૂંટણી લડ્યા, એ એક બાહોશ, આપણે તો કમનસીબ કહેવાય કે આ બાહોશ ધારાસભ્ય અહીંથી મોકલવાના હતા અને આપણે કંઈક જુદી જગ્યાએ કંઈક એવી આખી રમત થઈ એના કારણે ન મોકલી શક્યા. તો આવા હિમાંશુ, હું દરેકના નામમાં નહીં, 3 નામ મિત્રો, કોઈનું નામ એવું નથી કે નથી લેતો એવું, હું સાંકેતિક રીતે સૌનો આભાર માનવા માંગુ છું. સાંકેતિક, અને યાત્રા જે છે કોઈ એવું માનતું હોય કે જિગ્નેશભાઈ કે પાલભાઈ કે લાલજીભાઈ કોઈ એમ હોય કે આ અમે ચાલ્યા એના આ યાત્રાને અમે અહીંયા પહોંચાડી દીધી, આજે અમને પાઘડી પહેરાવી. આ પાઘડીના હકદાર કોંગ્રેસનો નાનામાં નાનો કાર્યકર્તા છે કે જેણે આ લડાઈ લડી છે. પ્રદેશના પ્રમુખ શક્તિસિંહભાઈ કેટલાય લોકોને ફોન કરીને વોઇસ મેસેજ મોકલીને એમને અમુક વખત અનુકૂળતા નથી તો પણ ત્યાં એમણે રાજકોટમાં હોય કે પછી કાલે અમદાવાદનો કાર્યક્રમ હોય કે આજે કાર્યક્રમ હોય, શક્તિસિંહભાઈ એ લગાતાર આ યાત્રા કેમ સફળ થાય અને પીડિતોના ન્યાયને હક સુધી કેમ આપણે પહોંચી શકીએ એના માટે લગાતાર માર્ગદર્શન અને જે પણ જરૂરી વિવિધ જગ્યાએ જેને કહેવા જેવું હોય કહીને એમણે લગાતાર આ યાત્રાને સુચારુ રૂપે આગળ વધે એના માટે ખૂબ અથાગ પ્રયત્ન કર્યો. એટલે આ તબક્કે મને એમ થાય કે આપણી વચ્ચે આખી એક ટીમ કોંગ્રેસ કામ કરે. એક બાજુ અમિતભાઈ ચાવડા કે જે મોરબીમાં ક્રાંતિ સભામાં હાજરી આપે, અમીબેન પોતે ત્યાં હાજરી આપે અને એ રીતે જ્યાં જ્યાં જરૂર પડી ત્યારે અમિતભાઈ વચ્ચે પદયાત્રામાં સાથે જોડાયા અને સતત. એટલે આ બધા ઘણી વખત ભાજપ વાળાથી કહેતા હોય ને કે કોંગ્રેસ ક્યાં છે, કોંગ્રેસ ક્યાં છે, કોંગ્રેસ મેદાનમાં છે. કોંગ્રેસ ક્યાં છે? કોંગ્રેસ પીડિતોના ન્યાય માટે મેદાનમાં છે. મેં શરૂઆતમાં કીધું હતું કે તમે એમ કહો છો, શક્તિભાઈ આ લોકો એવું કીધું કે આજકાલ મીડિયામાં બી ચલાવતા હતા ભાજપના કોઈક નેતા, એક તો નવું નપાસ લોકોને આમાં મોદી જેવું જ લાગે છે, કેટલું ભણ્યો છે કોઈને ખબર નથી. આવા 8મું 9મું નપાસ લોકો આઈપીએસ ઓફિસરોને આદેશ આપે, આવા 8મું 9મું નપાસ લોકો આઈપીએસ ઓફિસરને આદેશ આપે કે લાલજીભાઈ, જિગ્નેશભાઈ, પાલભાઈ એ લોકો યાત્રામાં એની ઉપર ફરિયાદ જ્યાં મેળ પડે ત્યાં કરી દેવું. તમે પેલું ટી-શર્ટ પહેરાવ્યું હતું ગાંધી, સરદાર ને ભીમ ને મિટાવીને, અલા ટી-શર્ટ પહેરે તો બાબા સાહેબ આંબેડકર નું પહેરાય, ટી-શર્ટ પહેરે તો મહાત્મા ગાંધી નું પહેરાય.
ટી-શર્ટ પહેરાય તો સરદાર પટેલ નું પહેરાય, પેલા 9 વાર માફી માંગનાર સાવરકર નું ટી-શર્ટ પહેરે. અમે કોંગ્રેસી ના હોય, એ અમે ગુજરાતી ના હોઈએ. તમે ગુજરાતના લોકોને ગાંધી અને સરદારનું નામ પૂછીને, ગાંધી અને સરદારનું નામ પૂછીને તમે મહાત્મા ગાંધીની હત્યામાં જેના ઉપર શંકા છે, જેના આરોપીના પાંજરામાં જેને બેસાડ્યા હતા, જેના ઉપર કપૂર કમિશને કહ્યું હતું કે આ સાજિશમાં સામેલ હતા, એ ગોળી ચલાવનાર તો ગોડસે હતો, પણ એ ગોડસે તો માત્ર ખભો હતો, ચલાવનાર તો કોઈ બીજો હતો. અને તમે એવા લોકોના ટી-શર્ટ ઉપર નામ લખો ને અમારી ઉપર ફરિયાદ કરો. તમને શરમ નથી આવતી? આ ગુજરાત ગાંધી અને સરદાર, તમે ગાંધી અને સરદારના નામને મિટાવવાનું, બાબા સાહેબના નામને મિટાવવાની તમે કોશિશ કરો, તમારી તાકાત નથી, તમે નામ મિટાવી શકો. કારણ કે આઝાદીના જંગમાં, આઝાદી પછી જેના દેશ માટે સર્વસ્વ હોવ્યું હતું, એનું નામ ના મિટાવી શકાય. 60 રૂપિયાની દલાલી વાળાના નામ ના લખાય ટી-શર્ટ ઉપર. 60 રૂપિયાની દલાલી ખાવાવાળાના નામ એની ઉપર ના હોય. તમે આવી કરીને આપણા બાળકોને, આ બાળકોને શું શીખવાડવા માંગે છે એવા ફોટા લગાડી કે દલાલી કેમ ખવાય? તમે આમની પાસેથી શીખો. અંગ્રેજોના પાસે માફી કેમ મગાય? તમે આમની પાસેથી શીખો. આપણા બાળકોને શીખવવું હોય તો દેશ માટે ત્યાગ, તપસ્યા અને બલિદાન શીખાય. એ 3 ગાંધીની કુરબાની શીખવાડાય. મહાત્મા ગાંધી કુરબાન થયા દેશ માટે, રાજીવ ગાંધી કુરબાન થયા દેશ માટે, ઇન્દિરા ગાંધી કુરબાન થયા દેશ માટે. શીખવાડવું હોય તો કુરબાની શીખવાડો. આ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની વાત શીખવાડો. હું રાજગુરુની વાત એટલે કહું, આજે એમની જન્મ જયંતિ છે મિત્રો. આપણે નમન કરીએ રાજગુરુને કે હસતા હસતા ઇન્કલાબ જિંદાબાદના નારા સાથે એમણે ફાંસીના ફંદાને પસંદ કર્યો, માફી ના માંગી અને કહ્યું કે મારા દેશ માટે હું શહીદ થઈ. એ રાજગુરુ સેવાદળના રાષ્ટ્રીય પ્રશિક્ષક હતા. એને હું નતમસ્તક આજના દિવસે પ્રણામ કરું છું. શીખવાનું હોય તો એની પાસેથી શીખાય. ટી-શર્ટ ઉપર હોય તો ભગતસિંહ હોય, રાજગુરુ હોય, સુખદેવ હોય. આપણે કઈ બાબત શીખાય? આ એટલા માટે આવા ટી-શર્ટ બતાવે છે લોકો કે જેથી કરીને આપણા બાળકો ન્યાયની લડાઈ ના લડે. આ એવા ટી-શર્ટો પહેરાવવા માંગે છે કે તમે ન્યાયની વાત ના કરો, અધિકારની વાત ના કરો. તમારે કરવું હોય તો મનુસ્મૃતિ મુજબ એ ગોલવાલકર અને સાવરકરે જે કહેલું છે એ મુજબના શાસનની વાત કરો. અમને મંજૂર નથી એ ગોલવાલકર કે સાવરકરના કથન મુજબના શાસનમાં. અમને જોઈએ છે બાબા સાહેબ આંબેડકરના એ સંવિધાનનું શાસન. અને એટલા માટે અમે લડીએ છીએ કે જે સંવિધાન ન્યાયની વાત કરે છે, બંધુતાની વાત કરે છે, સ્વતંત્રતાની વાત કરે છે, સમાનતાની વાત કરે છે, આ જ્યાં સુધી ન્યાય, સમાનતા, બંધુતા અને સ્વતંત્રતાના આપણા બંધારણે આપેલા અધિકારો છે એ ત્યાં સુધી નહીં પહોંચે ત્યાં સુધી અમે તો જમ્પિંગ નહીં બેસીએ, પણ કમળગટ્ટાઓ તમને હોવા નહીં દઈએ. તમે જે ભ્રષ્ટાચાર કરીને ભેગું કર્યું છે એનો હિસાબ લેવા માત્ર હવે 2 જ વર્ષ બાકી છે. અને કોને ખબર 2 વર્ષે જરૂર પડે કે નહીં? 2 કાંખમાં 2, એક નાયડુ નીતિશની ઘોડી ઉપર ચાલતા આજના વડાપ્રધાનની કઈ ઘોડી ક્યારે ખસી જાય અને ક્યારે દિલ્હીની સરકાર પડી જાય અને સરકાર પડે એટલે ભલભલા લોકો જેલમાં જાય, પાપીઓ, દોષીઓ જેલમાં જાય અને ત્યારે પીડિતોને ન્યાય મળશે અને ન્યાયની લડાઈ જારી રહેશે. પાપનો ઘડો, પાપનો ઘડો, આ પાપનો ઘડો જે ભરાઈ ગયો છે, આજે આપણે વિપક્ષના નેતાને અને પ્રદેશ પ્રમુખને સોંપશું. આવા બીજા 3 ઘડા છે. આ ઘડો ભરાયો, આવા બીજા 3 ઘડા છે. આ પાપનો ઘડો ભરાઈ ગયો છે. હવે ગુજરાતની જનતાએ પાપનો ઘડો ઘોડા સિવાય છૂટકો નથી. આવનાર સમયમાં ન્યાય માટે અને એટલા માટે હું 3-4 સૂત્રો આ યાત્રામાંથી નીકળ્યા છે એ વાત કરીને મારી વાતને પૂરી કરીશ. ભાઈ ભૂખર ભ્રષ્ટાચાર, ભાજપ તારો અત્યાચાર. ભાઈ ભૂખર ભ્રષ્ટાચાર, ભાજપ તારો અત્યાચાર. ગૌચર ખાઈને ભ્રષ્ટાચાર, ભાજપ તારો અત્યાચાર. ખાણ ખનીજમાં ભ્રષ્ટાચાર, ભાજપ તારો અત્યાચાર. સ્કૂલ કોલેજમાં ભ્રષ્ટાચાર, ભાજપ તારો અત્યાચાર. રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર, ભાજપ તારો અત્યાચાર. નદી નાળામાં ભ્રષ્ટાચાર, ભાજપ તારો અત્યાચાર. સ્વાસ્થ્ય આરોગ્યમાં ભ્રષ્ટાચાર, ભાજપ તારો અત્યાચાર. બેન બેટી પર બળાત્કાર, ભાજપ તારો અત્યાચાર. તમને એમ થાય કે બેન બેટી વાળો કેમ કીધું? 54% નો આંકડો આવ્યો. અમને બળાત્કારમાં બહુમતી સિદ્ધ કરી આપણે ભારતીય જનતા પાર્ટી આજના છાપામાં ADR ના રિપોર્ટ મુજબ. પેલા બહુમતી ના મળી, આમાં મળી ગઈ બેન બેટી ઉપર. તો આ પ્રકારના શાસનની સામે અને કોના ન્યાય માટે ન્યાયની માંગણી સાથે આપણે તમે કહેશું ન્યાય આપો, ન્યાય આપો, પછી હું મારી વાત પૂરી કરીશ. પીડિતોને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો.
આવા અનેક પ્રકારના હિસાબો કરવાના બાકી છે. ન્યાયની આ લડાઈ જારી રહેશે. બાબા સાહેબ આંબેડકરને નમન કરીને જય હિન્દ, ધન્યવાદ. કોર્પોરેશનના વિપક્ષના નેતા આપણી સાથે છે. શહેજાદ ખાન પઠાણનું સ્વાગત પણ ત્રિભુવનભાઈ પરમાર અને રાજેન્દ્ર સિંહાણી કરશે. હું વિનંતી કરીશ ત્રિભુવનભાઈને. જે પ્રકારે આ યાત્રાને નામકરણ મળ્યું છે, માત્ર યાત્રા સમાપતિમાં વધુ છે. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના વિપક્ષના નેતા સન્માનીય અમિતભાઈ ચાવડાને વિનંતી કરીશ કે સભાને સંબોધન આપ સૌને માર્ગદર્શન આજે સંવિધાન ચોકમાં સંવિધાન સભામાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શક્તિસિંહભાઈ, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી, ગુજરાતના સહપ્રભારી આદરણીય રામકિશન ઓઝાજી, વિધાનસભામાં અમારા સાથી વિધાનસભાના ઉપનેતા ભાઈ શ્રી શૈલેષભાઈ, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય હિંમતસિંહભાઈ, અમારા સાથી ધારાસભ્યશ્રીઓ માન્ય અમૃતજીભાઈ ઠાકોર, માન્ય ઇમરાનભાઈ ખેડાવાલા, આપણા વરિષ્ઠ આગેવાનો માન્ય જીતુભાઈ પટેલ, માન્ય લાખાભાઈ, ખાસ કરીને અમારા સાથી પૂર્વ ધારાસભ્ય ભાઈ નૌશાદભાઈ, સમગ્ર યાત્રામાં પહેલે દિવસથી છેલ્લા દિવસ સુધી જેમણે નેતૃત્વ પૂરું પાડ્યું છે ઓલ ઇન્ડિયા સેવાદળના મુખ્ય સંગઠક આદરણીય લાલજીભાઈ, અમારા સાથી યુવાન મજબૂત ધારાસભ્ય ભાઈ શ્રી જિગ્નેશભાઈ, ભાઈ શ્રી પાલભાઈ, મંચ પર વિરાજમાન તમામ મહાનુભાવો, આ વોર્ડના રાજશ્રીબેનથી લઈને તમામ આયોજકો, આખી યાત્રામાં પહેલે દિવસથી જે લોકો ગરમી, ઠંડી, વરસાદ જોયા સિવાય ચાલ્યા છે એવા સેવાદળના તમામ સૈનિકો અને ખાસ કરીને જેમનું દુઃખ, દર્દ ને લડાઈ, જેમણે સંઘર્ષનો એક માર્ગ અપનાવ્યો અને આ યાત્રા દ્વારા આખા દેશ અને દુનિયાને સંદેશો આપ્યો કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ની ગુનાહિત બેદરકારીને કારણે, સરકારમાં બેઠેલા લોકોના મળતિયાઓને કારણે, સરકારના ભ્રષ્ટાચારને કારણે જેમણે પોતાના સ્વજનો, પોતાના વાલ સોયા પરિવારના દીકરા દીકરીઓ ગુમાયા છે એવા પીડિત પરિવારના જે પણ સભ્યો આ યાત્રામાં જોડાયા છે એવા તમામ પીડિત પરિવારના સભ્યશ્રીઓ અને આપ સૌ વડીલો, ભાઈઓ, બહેનો, સાથી યુવાન મિત્રો, બધી જ કોંગ્રેસની ટીમ અને પીડિત પરિવારોએ આટલા દિવસ 300 કિલોમીટર સંઘર્ષ કર્યો છે. આવનારા દિવસોમાં પણ તમામ સાથે રહી